અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને વાત કરીશું નવા વર્ષની ઉજવણી દરમિયાન સજ્જડ સુરક્ષા વિશે. અમદાવાદમાં 31ની ઉજવણી મુદ્દે પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે. શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસે નાકાબંધી કરીને વાહનનું ચેકિંગ કરવાનું શરૂ કર્યું છે. શહેરની અલગ અલગ ક્લબ્સ અને પાર્ટી પ્લોટ્સમાં પોલીસની ટીમો દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. બોપલ પોલીસે ડીજે પાર્ટીનું આયોજન કરનારી ક્લબમાં કરી હતી તપાસ. પાર્ટીમાં આવનારના બ્રેથ એનાલાઇઝર દ્વારા ટેસ્ટ પણ કરવામાં આવશે. પોલીસે હોટેલ્સના અલગ અલગ રૂમ તેમજ વાઇન શોપમાં પણ ચકાસણી શરૂ કરી છે. પોલીસ દ્વારા 31ને લઈને તૈયારીઓ કરી દેવાઈ છે અને મેગા એક્શન પ્લાન પણ ઘડી કઢાયો છે. અમે બોપલ પોલીસ વિસ્તારમાં જે કંઈ પાર્ટીનું આયોજન થવાનું છે તેમાં મુખ્યત્વે ક્લબો 7 ખાતે ડીજે ચેતસની એક પાર્ટીનું આયોજન છે. ત્યાં પાર્ટીમાં આવનાર વ્યક્તિઓ તેમજ અહીંથી પાર્ટી કરીને જતા લોકોનું કડકમાં કડક હાથે વાહન ચેકિંગ કરવામાં આવશે. તે ઉપરાંત આ પાર્ટીમાં પણ ખાનગી રાહે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. તેમજ O7 ખાતે આ ક્લબો 7ની છે પોતાની એક વાઇન શોપ છે. એ લોકો વાઇન શોપમાંથી કોણ લીકર પરમિટમાંથી દારૂ પરચેઝ કરે છે અને કેવી રીતે પરચેઝ કરે છે. તે ઉપરાંત ક્લબો 7માં રૂમની પણ વ્યવસ્થા છે. એટલે કેવા લોકો રોકાવાના છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે. અને જો કોઈ પણ વ્યક્તિ પીધેલા અથવા કોઈ પણ નશાકારક દ્રવ્યો સાથે પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 31ને લઈને પોલીસનું ચેકિંગ કે જ્યાં આગળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ કોમ્બિંગ કરી અને જે રોડો ઉપર જે તમામ વાહનો છે તેનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે બોપલ પાસે કે જ્યાં આગળ તમામ વાહનોની ચેકિંગ છે કે જે કરવામાં આવી રહ્યા છે. હાલ આ જ રીતના જે અમદાવાદ આવતા જતા જે એન્ટ્રી એક્ઝિટ ગેટ છે તે તમામ જગ્યાએ અત્યારે હાલ પોલીસનું ચેકિંગ છે તે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ પોલીસ દ્વારા અત્યારે હાલ તમામ વાહનો જે રોકી અને ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ બહારગામથી આવતા હોય કે અન્ય એવા કોઈ વાહનો હોય તેમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. 31ને લઈને લોકો આ કોઈ પણ નશાકારક વસ્તુની હેરફેર ન કરે અને નશાનું સેવન ન કરે તે માટે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ તમામ જગ્યાએ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ મોડી રાત સુધી શહેરના અલગ અલગ 4 રસ્તા ઉપર આ પોલીસનું ચેકિંગ છે કે જે હાલ કરાઈ રહ્યું છે. હું દ્રશ્યો એક વખત બતાવીશ કે જે અત્યારે હાલ તમામ જે વાહનો છે કે ત્યાં આગળ હાલ 4 રસ્તા ઉપર બેરિકેડ મૂકી અને તમામ વાહનો કે જ્યાં આગળ લોકો આવતા હોય ત્યાં આગળ ચેકિંગ છે કે જે કરાઈ રહ્યું છે. હાલ જોઈ શકાય છે કે જે આ દ્રશ્યો કે જે અત્યારે હાલ આ જ રીતની તમામ ગાડીઓનું સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે હાલ 31ને લઈને પોલીસ દ્વારા એક્શન પ્લાન છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે. એટલે કોઈ પણ નશો કરનાર વ્યક્તિ પોલીસ જે છે તેને પકડવા માટે અલગ અલગ ટીમો છે તે પણ સજ્જ કરી દેવામાં આવી છે. ત્યારે ખાસ અત્યારે હાલ 31 અનુસંધાને હાલ અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય દ્વારા ચેકિંગ જે છે તે કરાઈ રહ્યું છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. શહેરમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત રહેશે. નબીરાઓ ઉજવણી દરમિયાન છાકટા ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 31ની પૂર્વ સંધ્યાએ શહેરમાં પાર્ટી પ્લોટ અને ક્લબમાં જે 31 ન્યૂ યરની પાર્ટી યોજાતી હોય ત્યાં આગળ પોલીસનું ચેકિંગ છે તે કરાઈ રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ અમદાવાદ બોપલમાં આવેલા જે ક્લબ છે કે ત્યાં આગળ પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ દ્વારા વાહન ચેકિંગથી તો સઘન ચેકિંગ છે તે કરાઈ રહ્યું છે. પરંતુ જે પાર્ટી પ્લોટ અને ક્લબ કે જ્યાં આગળ વાઇન શોપ હોય અને જ્યાં આગળ લોકો પાર્ટીમાં આવવા માટેના હોટલ બુકિંગ અને તમામ વિગતો છે તે મેળવી અને અત્યારે હાલ ચેક છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલે ન્યૂ યરમાં પણ તમામ લોકો જ્યારે આવવાના હશે ત્યારે પોલીસ દ્વારા જે શંકાસ્પદ હશે તેનું બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ છે તે કરવામાં આવશે. એટલે હાલ તો ન્યૂ યરની પાર્ટીને લઈને પોલીસ દ્વારા પણ તમામ એક્શન પ્લાન છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે. એટલે કોઈ પણ નશો કરનારા શખ્સ હશે તેને પકડવા માટે પોલીસે એક પ્લાન છે તે તૈયાર કરી દીધો છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH.